સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદમાં આજે પણ ગરમીનો પારો વધશે। ગરમીમાં સતત વધારો રહેશે અને સાથે જેમાં ગરમીનો પારો વધવાની શક્યતાઓ કરવામાં આવી છે। આગામી 5 દિવસ છે તે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગાંધીનગરમાં પણ પારો 44 ડિગ્રીને પાર થવાની શક્યતાઓ કરવામાં આવી। સુરત અને વલસાડમાં 5 દિવસ હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો સુરત અને વલસાડમાં 5 દિવસ હીટવેવની શક્યતા। કચ્છ સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદમાં આજે પણ ગરમીનો પારો વધશે। ગરમીમાં સતત વધારો રહેશે, જેમાં અમદાવાદમાં આગામી 5 દિવસ છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ ગાંધીનગરમાં પણ પારો 44 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી। સાથે સુરત અને વલસાડમાં 5 દિવસ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। તો આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે। દિવસે ને દિવસે ગરમીનો પારો છે તે ઉચકાઈ રહ્યો છે અને તેના કારણે અમદાવાદમાં આગામી 5 દિવસ છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગરમાં પણ પારો 44 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી અને સાથે સુરત અને વલસાડમાં 5 દિવસ હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો કચ્છ સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમી પડે તેવી શક્યતા વ્યક્ત થઈ છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે કાળઝાળ ગરમીની। અમદાવાદમાં આજે પણ ગરમીનો પારો વધશે। ગરમીમાં સતત થતો રહેશે વધારો, જેમાં અમદાવાદમાં આગામી 5 દિવસે જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું અને સાથે ગાંધીનગરમાં પણ પારો 44 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે।